ગુજરાતમાં જો સૌથી વધારે કોઈ નામથી રાજનીતિ થતી હોય તો એ છે ખેડૂતો. અને હવે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને અત્યારે હાલના ખેડૂત નેતા રાજુ કરપડા ખેડૂતોના નામે જ હવે નવી રાજનીતિ કરવા જઈ રહ્યા છે. હું આવું કેમ કહી રહી છું તે વિષયને લઈને વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ રાજુ કરપડા હવે કયા પક્ષમાં જોડાશે એ દરેક વાતોની વચ્ચે હવે રાજુ કરપડા ખેડૂતોના નામે ક્યાંક નવી રાજનીતિ કરતા હોય એવું લાગી રહ્યું છે. આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીએ પરિવર્તન લાવો કિસાન બચાવો પદયાત્રાનું આયોજન કર્યું હતું અને એ બાદ હવે રાજુ કરપડા દ્વારા કિસાન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને વાત કરવામાં આવશે. ખેડૂતોના જે પ્રશ્નો છે એ પછી સિંચાઈનું પાણી હોય કે તેમને જે અત્યારે પૂરતા ટેકાના ભાવ નથી મળી રહેલા, એ જ દરેક વાતને લઈને ખેડૂતોને લઈને રાજુ કરપડા હવે મેદાન આવવાના છે. રાજુ કરપડા દ્વારા આક્ષેપ તો એવો પણ લગાવવામાં આવ્યો છે કે ઘણા બધા એવા રાજકીય પાર્ટી છે કે જે લોકો માત્ર ખેડૂતો છે એના મત માટે થઈને તેમના કામો કરતા હોય છે, તો અહીંયા રાજુ કરપડા ઉપર પણ એક જ સવાલ ઊભો થાય છે, તો તમે આ ખેડૂતો માટે શું કામ કરી રહ્યા છો? એક બાજુ તમે એવું કહી રહ્યા છો કે તમે કોઈ પક્ષમાં આગામી સમયમાં જોડાવાના છો, પણ હજી સુધી નક્કી નથી કર્યું કે કયા પક્ષમાં જોડાવાના છો, તો પછી ખેડૂતોના નામે આ રાજનીતિ કેમ કરવામાં આવી રહી છે? વાત કરવામાં આવે કિસાન સંકલ્પ યાત્રાને લઈને તો ખાસ કરીને રાજુ કરપડાની આજે આખી યાત્રા છે તે હવે ધીરે ધીરે શરૂ થવાની છે. ખાસ કરીને 19 તારીખથી આ યાત્રાની શરૂઆત થવાની છે. તુલસી શ્યામ છે, સાવરકુંડલા છે, અમરેલી, ધારી, વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાય છે, જેના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે અને અત્યારે હાલ રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા આમને સામને છે, ત્યારે આ યાત્રા છે તે વિસાવદર પણ જવાની છે, માળિયાહાટીના જવાની છે, કેશોદ જવાની છે, ધ્રોલ, ટંકારા, જસદણ અને સુદામણા ખાતે આ યાત્રા છે એનું સમાપન થવાની છે. એવું એક આખું આ પોસ્ટર છે તે રાજુ કરપડા દ્વારા અત્યારે હાલ વાયરલ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અહીંયા ક્યાંક એવું પણ કહેવાનું છે કે તમામ ખેડૂતો મારો પરિવાર છે અને પરિવાર માટે લડવું એ જ મારો કર્મ છે, એવી પણ વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. એટલે એક તરફ જ્યારે ખેડૂતોના નામે અત્યારે હાલ ગુજરાતભરમાં રાજનીતિ થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલના ખેડૂત નેતા રાજુ કરપડા પણ ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરતા હોય એવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો છે એમને ખેતરના સિંચાઈનું પાણી હોય, ખેડૂતોના પોષણ સંભાવો હોય, દેવા બહાર નીકળે તે માટે થઈને ક્યાંક ને ક્યાંક આખી સંકલ્પ યાત્રા છે તે કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને રાજુ કરપડા દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસી શ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસી શ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે. ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે. એ જ દિવસે એટલે કે
20/3/2026ની સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર પછી તારીખ 21/3/2026 સાંજે એટલે કે બપોરના 3 કલાકે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેતમજૂરો ઉપસ્થિત રહેશે અને વિસાવદર ખાતે સાયોના હોટલની બાજુમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી તારીખ 22/3/2026ના રોજ સાંજે 5 કલાકે માળિયા હાટીના ખાતે દરબાર સમાજ સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે એ જ દિવસે એટલે કે 22/3/26ની સાંજે 8 કલાકે કેશોદ ખાતે ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ યાત્રા જામનગર તરફ પ્રયાણ કરશે, જેમાં 23/3/2026 સાંજે 5 કલાકે ધ્રોલમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે 8 કલાકે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભામાં ખેડૂત સભાનું આયોજન થશે. ત્યાર પછી રાજકોટ જિલ્લામાં તારીખ 24/3/2026 રાજકોટ જિલ્લાના જસદણ ખાતે બપોરે 12 કલાકે ખેડૂત સભા યોજાશે, જેમાં ખેડૂત અને ખેતમજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને એ જ દિવસે એટલે કે 24/3/2026 સાંજે 5 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે ઐતિહાસિક ખેડૂત સભા યોજાશે, જ્યાં ખેડૂતોનો આ આખી યાત્રાનું સમાપન કરવામાં આવશે. યાત્રાના તમામ મુદ્દાઓ, તમામ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નનું એક ડાયરી તૈયાર કરવામાં આવશે. તમામ પ્રશ્નના સોલ્યુશન માટે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે તો રજૂઆત થશે. જો ખેડૂતો સાથે મળી અને આયોજન થશે તો આવનાર દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે તમામ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી આ યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રા તમામ તાલુકા જિલ્લાઓમાંથી નીકળી રહી છે. ત્યારે તમામ પત્રકાર મિત્રોને, ખાસ કરી સામાજિક ધાર્મિક આગેવાનોને અને જ્યારે બિન રાજકીય લડત છે, બિન રાજકીય આખો કાર્યક્રમ છે, ત્યારે ખેડૂતોને પ્રેમ કરનારા તમામ રાજકીય પાર્ટીના લોકોને પણ કહીએ છીએ કે યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ મદદ થઈ શકતી હોય એ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારો ઉત્સાહ વધારવા માટે થઈ અને આપ સૌ આગળ આવો. જય જવાન, જય કિસાન. અહીંયા રાજુ કરપડા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતોની વાતો કરે છે, પણ માત્ર વોટ બેંકનો ઉપયોગ કરે છે. 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે આજે આખી સંકલ્પ યાત્રા છે તે ફરવાની છે અને હવે ફરી એક વખત રાજુ કરપડા છે ત્યાં સમગ્ર મામલે મેદાને આવ્યા છે. આવતીકાલથી ખેડૂતોના મુદ્દાઓને લઈને આખી સંકલ્પ યાત્રા છે તે નીકળવાની છે અને અહીંયા ક્યાંક આક્ષેપો છે તે રાજકીય પાર્ટીઓને લઈને કરવામાં આવ્યા છે કે જે અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ દ્વારા જે ખેડૂતોને લઈને કાર્યક્રમો કરવામાં આવે છે, પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક મુખ્ય ઉદ્દેશ છે તે મતોનો હોય છે. પણ રાજુ કરપડા દ્વારા પણ ક્યાંક આ જ વસ્તુ છે એ કરવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ વાત તેમના દ્વારા એવું કહેવામાં આવી રહી છે કે જો કદાચ સરકાર માની જશે તો હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા તૈયાર છું, બાકી મારી પાસે કોંગ્રેસ નામનું પણ એક પ્લેટફોર્મ છે. એવી વાત એક તરફ જ્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાની આ જે કિસાન સંકલ્પ યાત્રા છે એના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે કોઈ ફરક પડશે કે કેમ તે તો હવે આગામી સમય બતાવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.